નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠા અને પોરબંદરથી। આ વિસ્તારમાં સરેરાશ 65% વધુ મતદાન નોંધાયું છે। આજે મંગળવારે ઉમેદવારોના ભાવિનો ફેસલો કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકીય નિવેદનબાજી। જામનગરમાં પોલીસ સામે હથિયાર બતાવનાર શખ્સોની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ પોલીસની માફી માંગતા પણ જોવા મળી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ટ્રાફિક એલર્ટ। મતગણતરીને પગલે અમદાવાદમાં નવરંગપુરાની LD એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ આસપાસના રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે। વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ પણ જારી કરવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી। ગુજરાતમાં નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ બાદ આજે સવારે 9 વાગ્યાથી રાજ્યભરમાં મતગણતરી શરૂ થઈ જશે। સાંજ સુધીમાં તમામ પરિણામો સ્પષ્ટ થઈ જશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલ પ્રદેશની પંજાબથી રેતી અને કપચી લઈને આવતા વાહનો પર હવે હિમાચલ સરકાર વધારાનો ટેક્સ વસૂલશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારની મહિલાઓ માટે સહાય। 11 લાખ જીવિકા દીદીઓને મે મહિનામાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ 20-20 હજારનો બીજો હપ્તો મળનારો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંક લૂંટની ઘટનાઓ। ગુજરાતના સુરતમાં SBI શાખામાંથી 50 લાખની લૂંટ અને બિહારના સમસ્તીપુરમાં બંધન બેંકમાંથી 1.80 લાખની લૂંટના અહેવાલો અત્યારે સામે આવી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચાયત ચૂંટણી માટે સ્પેશિયલ નંબર। ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણીમાં નકલી મતદાન રોકવા માટે મતદારોને 9 અંકનો યુનિક સ્ટેટ વોટર નંબર આપવામાં આવનારો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં નવા નિયમો। સરકારી કાર્યક્રમો અને શાળામાં હવે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન સાથે બિહાર ગીત ગાવું પણ અનિવાર્ય રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ। આમ આદમી પાર્ટીના 7 સંસદો ભાજપમાં જોડાતા રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા 1 થી 6 વધીને 113 જેટલી થઈ ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીવ ઇન રિલેશનશિપ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય। કોર્ટે જણાવ્યું છે કે 15 વર્ષ લીવ ઇનમાં રહ્યા બાદ અલગ થવું એ અપરાધ નથી, જો કે મહિલા અને બાળક મેન્ટેનન્સની માંગ કરી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત ન્યુઝીલેન્ડ વેપાર કરાર। ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયા છે। હવે 100% ભારતીય નિકાસ ટેક્સ ફ્રી થશે અને દર વર્ષે 5000 ભારતીયોને વર્કિંગ વિઝા મળનારા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની 7 મેથી રાજ્યમાં જનગણના શરૂ થશે, જેના માટે ઓનલાઈન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશની રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે હાઈ પાવર કમિટી બનાવવામાં આવશે, જે 60 દિવસમાં રિપોર્ટ સોંપશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડની હજારીબાગમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં મોટી લૂંટ થઈ છે, જ્યાં 10 મિનિટમાં 7 કરોડનું સોનું અને 5 લાખ રોકડ લૂંટી લેવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિહાઇડ્રેશનની ગરમીમાં પાણી ઓછું પીવાથી ડાયાબિટીસ અને માઇગ્રેનનો ખતરો વધી શકે છે, તેથી સમયાંતરે પાણી પીતા રહેવાની સલાહ આપવામાં આવી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હસવાના ફાયદા। હાર્વર્ડ મેડિકલના વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ દરરોજ 15 મિનિટ ખડખડાટ હસવું એ 1000 ડગલા ચાલવા જેટલું ફાયદાકારક છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય કક્ષાની ભરતી। હરિયાણામાં ગ્રુપ ડી કર્મચારીઓને 30% પ્રમોશન કોટા આપવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે મિત્રો આગળ વાત થશે ટ્રેનમાં પાલતુ પ્રાણીઓની। ટ્રેનમાં પાલતુ પ્રાણીઓ લઈ જવા માટે નવા કડક નિયમો આવ્યા છે। બુકિંગ વગર પકડાઈ જશો તો 6 ગણો દંડ ભરવો પડશે અને કૂતરાને માત્ર ફર્સ્ટ AC માં જ લઈ જઈ શકાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહનો માટે નવા નિયમ। ટ્રેક્ટર અને કેરાવેન જેવા વાહનો માટે ટૂંક સમયમાં નવા નિયમો લાગુ થશે, જેમાં ટ્રેક્ટરમાં AC અને હીટિંગ સિસ્ટમ ટેસ્ટિંગ ફરજિયાત કરાવવાનું રહેનારું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।